બપોર થઈ ગયું છે, જમવાનું ટાઈમ થઈ ગયું, પણ છાસ તો છે નહીં ઘરે. ભાણી અહીંયા આય. છાસ મંગાવી દઉં ને ભાણીથી. બોલો મામા. અહીં ને આ આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, પણ છાસ છે નહીં, ભાણી લેતો હતી. મામા મારી સાયકલ નહીં. તેમાં તો પડી હતી. નથી. બરોબર. એટલે આ સાયકલ તો લે નહીં. તાર સાયકલ ગોતી આપો. હા બસ સાચી રાખ. રો શું કરે રે? બેસ અહીંયા ખાટલા પર. હા 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 હા. આ છોકરી તો મારું મગજ થઈ ગયું. 2 મિનિટ તારો સીસીટીવી ફૂટેજ માં ચેક કરી લઈએ. રાજા સંસાર આ તો સરપંચની ભોણીની સાયકલ ચોરી પૈસા વાળા રાજા સંસાર તારી પાણી ઢોલા લે રાજા સંસાર ઉતરેણ આવે ને પૈસાનું સેટિંગ કરવું પડશે. આ ઝાડો વાળા મોટા ઉઠી ગયા. પૈસા પડી ગયા છે. બીજા બીજા ભગવાન તમારે સુખનો સુરત ઉગાડી દીધો. પાછો આગળ બહુ બધા હશે. બહુ બધા નાતે છોડે ના એ બધી નકલી નોટો લડે છો પડ્યો. બહુ શું એટલે પેલો ગડો પહોંચી ગયો વગર એટલે પૈસાની લાલચમાં આવી ગયો ને નકલી પૈસા તમે હરખું જોયું નહીં તો ને હું અહીંયા પહોંચ્યો ને તો ને મને લાત મારીને ભાગી ગયો ને કેવું વાગે મારા અંગત ચૂરી ખબર એટલે પણ હસતા નહીં સારું હસતા નહીં ખાવા ચાલ હું આખા બેઠો હતો સાંભળો ખરી હું આખા બેઠો હતો તો મારા બાથરૂમ નીચે પેલું તૂટી નહીં ગયું એટલે કૂતરાએ તો નાખ્યું તો હું આપતો હતો ને તો બેઠો બેઠો ખબર નહીં કોણ હતું તો કહું આમ ડોલ ઢોળી નાખી ગયું તો મારે તો જોયા છે દૂર કાઢ લે દૂર કાઢ આંધી. એટલે હું તો હાર માં ઊંઘીને ઉઠ્યો મસ્ત તો બહાર ના કરતો તો મોટું ઢોવા કઈ જતો રહ્યો ગો કરી જતો રહ્યો. આટલા બુડા કોને કર્યો છે યાર? ગોડો જશે તું તો એડો ગોડો આપડે પહોંચી ગયો હે. હા સરપંચ ને ક્યાં જેડો લ્યા ચલો હાલી બેઠો ને બહુ દૂર જ મોકલશું ને. સી વાત મોઢા હું યાર મારી આટલી રજી મળું છું યાર જોઈ બસ એમ બધું સરપંચ જઈ રહ્યો પણ આ અંગત બિચારા અંગત કેવો છે. ગો Continue to next part, and thanks for watching.